સ્વરૂપ પ્રભુને વર્ણવવામાં આવ્યું કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. બરવા પીડમ મહા, ભગવાનનું બાલ્ય એવું સ્વરૂપ છે. ગોવાળિયાઓની સાથે જે વૃંદાવનમાં પ્રવેશ કરે છે, આટલો શ્લોક ખાલી સાંભળે ને ત્યાં સુખદેવજી નક્કી કરી નાખે કે આ ઊભા થઈ જાય છે યોગી, જે ક્યારેય ઊભા નથી થઈ શકતા. યાદ રાખજો, જે ક્યારે પોતાનું આસન ન છોડી શકે ને સાહેબ, જેને માતા અને પિતાનો પ્રેમ જેને બાંધી ન શકે એને બીજું કોણ બાંધી શકે? વિચાર કરો ઈશ્વર સિવાય. ઊભા થયા કે આ શ્લોક ક્યાંનો છે, શું છે આ? શિષ્યો કહે છે કે આને વિસ્તારથી જાણવું હોય તો પધારો આપના પિતાજી પાસે, અને ત્યાંથી આપણને આ ભગવત મળે છે સાહેબ. અડધો શ્લોક કહેવામાં આવે. રમંદ્રાન વેણો હૃદય સુધયા પૂરયન ગોપવૃંદે. રંદ્રાન વેણો હૃદય સુધયા પૂરયન ગોપવૃંદે. વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ. વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ. ભગતનો કોઈ શ્લોક અધૂરો ન મૂકી શકાય. અહીંયા તો સુખદેવજીએ માત્ર ને માત્ર અડધો શ્લોક જ સાંભળ્યો, અડધો પછીનું તો બધું પિતાજી પાસેથી સાંભળ્યું સાહેબ. અને કદાચ આપને બધાને ખબર હશે કે કોઈ પણ વાતની શરૂઆત કરીએ ને તો વાત પૂરી કરવી જોઈએ. એવું હોય ને, રાઉન્ડ આપણે દોરતા હોઈએ તો જ્યાંથી ચાલુ કરીએ જ્યાં પૂરું થાય ત્યાં રાઉન્ડ પૂરો થઈ જાય. અને આમ તો મને તો ગોળ બહુ ગમે. રાઉન્ડ, સર્કલ એ તો મને બહુ જ ગમે છે. કારણ કે ચોરસ ને લંબચોરસમાં બહુ બધા ખૂણા પડે છે. એ ખૂણા નથી જોઈતા આપણે સાહેબ. અશ્વિનભાઈ, આપણે તો એક ગોળ, આમ એક ગોળ હોય ને એ મને ગમે. આઈ લાઈક ધીસ રાઉન્ડ. બસ જ્યાં બેસો ત્યાં આપણું બધું, ક્યાંય કોઈ નહીં. ચતુષ્કોણ ને ષષ્ટકોણ ને અષ્ટકોણ ને એ બધું કંઈ આપણે જોઈતું નથી. આપણે તો બસ રાઉન્ડ જોઈએ છે. કારણ કે રાઉન્ડમાં એક કેન્દ્ર હોય છે મારા બાપ. અને આપણા ગામનું કેન્દ્ર તો આપણું રાધાકૃષ્ણ છે. એ આ ગામનું કેન્દ્ર છે. એ આપણું કેન્દ્ર છે. કેન્દ્ર ક્યારેય વિખાવા ન દેતા મારા બાપ. કેન્દ્રને ક્યારેય કોઈ ક્ષતિ ના પહોંચે એની આપણા બધાની જવાબદારી છે. આપણું કેન્દ્ર ક્યારેય નિરાશ ન થાય. તહેવારોની અંદર આપણું કેન્દ્ર, રમેશભાઈ, એ આનંદ કરવું જોઈએ. એમ એક ખાલી જળજીવની 11 હતું તોય આપણું કેન્દ્ર મને આવીને કહ્યું કે બહુ મજા આવી હોય. અને પછી જે ના આવ્યા એને વિડિયા જોયા તેને એમ થયું કે ખરેખર બહુ મજા આવી, આનંદ આવ્યો. કેન્દ્ર છે ને એ ક્યારેય પોતાની જગ્યા ન બદલે. યાદ રાખજો, જો કેન્દ્ર જગ્યા બદલે ને તો ત્રિજ્યા વધઘટ થાય. मैथमेटिक्स का कोई स्टूडेंट होगा तो उसे पता होगा. केंद्र જ્યારે પોતાની સ્થિતિથી આંદોલિત થાય ને ત્યારે ત્રિજ્યા બદલી જાય છે. ત્રિજ્યા ક્યારેય વિખાવવી ન જોઈએ. કારણ કે જેટલી કેન્દ્રથી ત્રિજ્યા હોય ને એટલો વ્યાસ હશે, એટલો વિસ્તાર થશે. આપણો એટલો બધો બહોળો પરિવારનો વિસ્તાર થશે. એટલે તો હું કહું છું કે મને બધાય વાર કરતા પરિવાર વધારે ગમે છે. બધા વાર કરતા મને પરિવાર વધારે ગમે. એટલે તો મારું આમ સૂત્ર છે, મારો ગામ એ જ મારો પરિવાર. એને એ તો એક સ્લોગો હોવો જોઈએ આપણો, માય બર્થ લેન્ડ ઇઝ માય પેરેડાઇઝ. બસ આ જ આપણું સ્વર્ગ છે. આજ અહીંયા બધું છે સાહેબ. હમણાં જ જેમની ચીર વિદાય થઈ, આપણી વચ્ચે નથી અત્યારે, ભારતના મહાન ઉદ્યોગપતિ આદરણીય સ્વર્ગસ્થ રતન ટાટા. ક્યારેક એમના વિશે વાંચજો.
એમના વતન પ્રત્યેનો પ્રેમ, અરે એ વતન તો રે, પોતાનો ભારત પ્રત્યેનો ઇન્ડિયન પ્રેમ પણ ક્યારેક વાંચજો, ભારતનો પ્રેમ એમનો. સુરત, અમદાવાદ, બરોડા, બહાર જે અહીંયા રહેશે યુવાન ભાઈઓ, વડીલો, બંધુઓ, એમને કરબદ્ધ પ્રાર્થના છે કે બધું ભૂલી જાવું, પણ વતનને ક્યારેય નોટ ફોરગેટ. વતન ક્યારેય ભૂલતા નહીં, એનું જતન કરવાની જવાબદારી તમારી છે. અહીંયા મારા નાના બહેનો છે ને, એને બધા કરબદ્ધ પ્રાર્થના છે કે દિવાળી ઉપર કે વેકેશનમાં ખોટું ન લગાડતા, ઘરેથી આવવાનું કહે ને કે એકવાર ધારગણી જાવું છે તો કેજો કે હા હા જાવું જ જોઈએ. એવું ન કહેતા ગામડે જઈને શું છે, અલ્યા અહીંયા બધું છે, અહીંયા નથી, બીજે ક્યાંય નથી. હે, उसका जतन करना आपकी पूरी जिम्मेदारी है और उन जिम्मेदारियों को निभाना. भगवान પણ કેન્દ્રમાં છે સાહેબ. રાસ પંચધ્યાય વાંચજો. વાત આપણે એ થતી હતી કે જ્યાંથી વાત ચાલુ કરે ને ત્યાં પૂરી થાય. ભાગવતમાં એક જ ઘટના એવી છે, જો કે તમે બધા તો ખૂબ જ્ઞાની છો અને મારા સદભાગ્ય કહેવાય કે આવા ગામમાં મારો જન્મ થયો. એ ઈશ્વરની કૃપા કહેવાય, એ ભગવાનની કૃપા છે સાહેબ. અને ઘણા તો ના પડતા છે નાના બેનું, પણ હું તો કહું છું મહારાજ ભાઈ અહીંયા સિવાય આપણે ક્યાંય આવવું જ નથી. પ્રકૃતિનો જો નિયમ હશે પ્રકૃતિનો, તો આ લવ માય બર્થલેન્ડ, મને આ સિવાય કોઈ વાલું જ નથી, કોઈ જગ્યા મને ગમતી નથી. સાલું ગમે ત્યાં જાવ ને તો તરો પાખડા વગર ગમતું જ નથી. ગમે તે થાય, અહીંયા કંઈક હશે ખબર નહીં. છોકરાઓ હમણાં કહે કે આપણે આમ રહેશું તામ રહેશું, તમારે જ્યાં રહેશું રહેશું, હમ તો યહાં રહેશે, હમ તો યહાં ભાખરી ખાएंगे. અહીંયા સિવાય આપણે ક્યાંય જવાનું નથી બિપિન, આપણે તો અહીંયા જ રહેવું છે. આ બર્થલેન્ડ છે સાહેબ. આની સાથે પ્રેમ ન હોય તો કોની સાથે પ્રેમ હોય મારા બાપ? એટલે તો મારો કનૈયો વ્રજમાંથી જવા સમયે રડે છે સાહેબ, સમજો. અહીંયાથી જવા સમયે એટલે કનૈયો વ્રજમાંથી જવા સમયે રડે છે, મને ક્યારેય વિસરાતું નથી સાહેબ. કેન્દ્રમાં ભગવાન છે. તો અહીંયા શું કર્યું? એક શ્લોક આપી, અડધો શ્લોક પિતા પાસેથી જાણવાનું કીધું, પિતા પાસેથી શ્લોક જાણવા માટે કીધું. અને સુખદેવજી પિતાના આશ્રમે જાય છે. તો હવે વ્યાસજીને આ ભાગવત મળે ક્યાંથી? આઈએ આપણે એ જાણીએ. ભાગવતમાં એક વસ્તુ એવી છે જોજો કે જેને અધૂરી મૂકવામાં આવી છે. પતા હોગા આપ સબકો, ખબર છે આમાં? કોને ખબર છે કે ભાગવતમાં એક વાત અધૂરી મૂકી દીધી છે સુખદેવજીએ? રાસ પંચધ્યાય અધૂરી મૂકી દીધી છે. બધા જ ટોપિકો પૂરા થયા છે, સાંભળજો, બધા જ ટોપિકો પૂરા થયા છે. એક જ રાસ પંચધ્યાય અધૂરી મૂકી દેવામાં આવે છે કે હવે અહીંયાથી નહીં થાય. શું કામ ન થાય? કારણ કે પરીક્ષિત જેવા મહારથીને પ્રશ્ન ઉદ્ભવે કે અખિલ બ્રહ્માંડનો નાયક બ્રહ્મ બનીને જો ઈશ્વર આવ્યો હોય તો એ આવો રાસ કરે? વિચાર કરજો. એનો અર્થ એવો થયો મારા બાપ કે કૃષ્ણની રાસ પંચધ્યાય જો પરીક્ષિત જેવો મહાજ્ઞાની ન જાણી શક્યો તો હું ને તમે ક્યારેય ન જાણી શકીએ. આપણે ક્યારેય ન જાણી શકીએ. એ વાત અધૂરી મૂકવામાં આવે છે ત્યાંથી. અને એ વાતને પૂરી કોણે કરી એ આપને બધાને ખબર છે. આપણા શ્રી વલ્લભે પ્રગટાવીને પૂરી કરી કે હવે આને હું પૂરી કરીશ. જિમ્મેદારી લીધી છે ભગવાન, જવાબદારી લીધી છે. સ્વયં પ્રભુ આવે છે. તો વ્યાસજીને આ ભગવત કથા ક્યાંથી મળી? કે એક વખત યોગીઓના શિરોમણી નારદજી, હવે આ કથા છે એ ઋષિઓના 6 પ્રશ્નોથી ભાગવત કથા રચાય છે. એક તો શાસ્ત્રનો સાર શું છે, પ્રશ્ન 1. બીજો, શ્રેય શું છે, શ્રેયનું પ્રાપ્તિ કેમ થાય, ભગવાનના રાજ્યનું પ્રયોજન, ભગવાન શું કામ અહીંયા આવ્યા, ક્યાં ક્યાં અવતારો ભગવાને લીધા અને ભગવાનના અવતારોના દર્શન એટલે કે કાર્ય ભગવાને ક્યાં ક્યાં કર્યા
એવા 6 પ્રશ્નો ઉપરથી આપણા ભાગવતની રચના થઈ છે. એમાં પહેલો પ્રશ્ન જવાબ, જો સત્સંગ ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે પ્રશ્ન ઉદ્ભવે ને તો જ. એક માણસ સત્સંગ કરે અને એક પ્રશ્ન કરે તો જ સત્સંગ સુધા ચાલુ થાય, નહીતર કોઈ દી ચાલુ થાય નહીં. હવે અહીંયા ઋષિઓએ પ્રશ્ન કર્યો, 6 પ્રશ્નો કર્યા. કેટલા? 6. કે ભગવાનનો અવતારો કેટલા છે? હવે અવતાર છે ઈ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો. સંસ્કૃતમાં નિસરણીને અવતારણિકા કહેવામાં આવે છે. જે આપણે ચડીએ છીએ સ્ટેપ, એને સંસ્કૃતમાં અવતારણિકા કહેવાય છે. અવતારણિકા શબ્દ ઉપરથી અવતાર શબ્દ આવ્યો. ભાગવતના વ્યાસની કલમ છે ને એ બહુ સચેત છે. વ્યાસની કલમ તમે જોજો. ભાગવતમાં આપ તો બધા એજ્યુકેટેડ છો એટલે તમારી આગળ આ વાત કરાય કે તમે એને સમજી શકો. કકા બારકડીના જેટલા અક્ષરો છે ને સીબીએસઈ બોર્ડ વાળાના માથેથી જાહેર. જે ઓલું મમ્મી શીખવાડતી હોય ટ્વિંકલ ટ્વિંકલ લિટલ, આને આ બધું માથેથી જાય. હું જે કહું છું જશુભાઈ એને ના ખબર. આ તો જે દેશી ભણ્યા છે એમને ખબર હશે. કકા બારકડીના અક્ષરો જેટલા છે એટલા બધા જ અક્ષરોના ગુણધર્મ છે. ધ્યાન દેજો વાત ઉપર. ભાગવતની શરૂઆત સુખદેવજી પોતાના મુખથી જકાર શબ્દથી વાત કરે. વર્યાન તેશ નબ્દ ત્યાંથી શરૂઆત થાય. સુખદેવજી બોલે અને ભાગવતની શરૂઆત જકાર શબ્દથી થાય. હવે જ શબ્દ છે એ સંસ્કૃતમાં દર્દ બતાવવા માટેનો શબ્દ છે. જ છે તો ભાગવતમાં દર્દ બતાવે છે શરૂઆતમાં. હવે દર્દ કોને હોય? તાપ કોને હોય? વિરહ કોને હોય? ભગવાનના ભક્તને વિરહ હોય. કોનો વિરહ હોય? ઈશ્વરને મળવાનો, પરમાત્માને પામવાનો, પ્રભુને મેળવવાનો. માણસ જ્યારે આધ્યાત્મિક જગતમાં, યાદ રાખજો, જીવ જ્યારે આધ્યાત્મિક માર્ગની અંદર પ્રથમ પગથિયું માંડે ને ત્યારે એને કેટલીક બાધાઓ આવે છે. પણ જ્યારે એનો તાપ હોય ને તો બાધક સાધકને કોઈ દી નડતી જ નથી સાહેબ. મારો ભરત રામને મળવા માટે જાય ને ચિત્રકૂટમાં, ત્યારે એને કેટલીક ઈ સાધક છે. ભરત છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી સાહેબ. એટલે મેં કાલે કીધું કે ભરત ઉપર રામ એમ કે લક્ષ્મણને એવું કહે કે હું ભરત ઉપર તીર ઉઠાવું. વિચાર કર કે જે પિતાની સોચથી પણ બહાર છે, એમાં પિતાની સોચ પણ કામ ન કરે એવો મારો ભરત છે. તો ભરત જ્યારે પ્રારંભ કરે ને ત્યારે એને સાધકને કેટલીક સાધનાઓના બાધક આવે છે. પણ જ્યારે સાધકને તાપ હોય ને તો બાધાઓ કોઈ દી નડતી નથી સાહેબ. ત્યારે એને વિક્ષેપ ન કરી શકે. અને જિંદગીની, મારે આ વાત પૂરું કહું કે જિંદગીની પરિભાષા જ પરીક્ષા છે. જ્યારે યાદ રાખજો મારા ભાઈ બહેન કે જ્યારે તૂટો ને ત્યારે નક્કી કરવું કે ઈશ્વર કંઈક આપવા માટે વધારે સર્જન કરે છે. અને જે વસ્તુ તૂટે ને એ જ જબરજસ્ત રિઝલ્ટ આપે. બીજ હોય ને, ખેડૂત બીજને રોપીએ છે ને જમીનમાં, અંકુર તૂટે ને તો જ એમાંથી બીજ તૂટે ને તો જ અંકુર આવે. જમીન તૂટે ને તો જ એમાંથી છોડ બારો આવે. આ વાદળ તૂટે ને તો જ વરસાદ આવે, નહીતર કોઈ દી વરસાદ આવે નહીં. યાદ રાખજો, જ્યારે તૂટો ને ત્યારે ઈશ્વર તમારા માટે કંઈક નવું સર્જન કરે છે. સાહેબ હું તમને એક સત્ય ઘટના કહું. અહીંયા યુવાનો બેઠા છે, આમાં બધા ક્રિકેટ રસિયાઓ હશે. 2013 નો વર્લ્ડ કપ, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ કોણ જીત્યું? ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ જીતી. સાંભળજો, આ સત્ય ઘટના છે. 2013 ની ઈશ્વર જ્યારે તમારી પરીક્ષા કરે છે ને સાહેબ, એનું ગણિત મને તમને એના દાખલા કોઈ દી ઉલઝાવી જ ન શકીએ આપણે. એના દાખલાનું એનું ગણિત આપણે કોઈ દી હું કે તમે ગણી જ ન શકીએ. એને ક્યારે ગણી ન શકીએ આપણે. એ બહુ અઘરા ગણિત છે એનું.
2013ની મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી. એમાં લિસા સ્ટેકલર નામની એની કેપ્ટન હતી. લિસા સ્ટેકલર ઓસ્ટ્રેલિયાનું 2013નું વર્લ્ડ કપ જીત્યું ત્યારની સત્ય ઘટના છે. લિસા સ્ટેકલર, તમે આમનો ઇતિહાસ વાંચજો. આ કોણ છે આ છોકરી? પતા હે આપ સબકો? બધાની પાસે હેન્ડસેટ છે, હશે ને મોબાઈલ? ભગવાનની દયાથી હવે તો સફરજન મીન્સ કે એપલ વાપરો છો તમે બધા. પણ શું કામ વાપરીએ આપણે? આપણા ગામની વાત નથી કરતો, બહારની વાત કરું છું કે લોકો આપણી પર્સનાલિટી જોવે. ઓહો, આની પાસે તો અડધું સફરજન છે. ક્યારેક ખોલીને એમાં ડોક્યુ કરજો સાહેબ. લિસા સ્ટેકલર આ ઈ છોકરી છે, મૂળ ભારતની છોકરી છે. સાંભળજો, એ છોકરીના જન્મ વખતે એના માતા પિતા એને અનાથ આશ્રમની બહાર મૂકી ગયા હતા. શું કામ? કે આમને કૂતરા ખાઈ જાય અને આ છોકરી મૃત્યુ પામે. ધ્યાન દેજો વાત ઉપર. એક અનાથ બાળકી જેને ખબર નથી કે માતા પિતા કોણ છે, જન્મતાની સાથે અનાથ આશ્રમની બહાર મૂકી ગયા લિસા સ્ટેકલરને. આ અનાથ આશ્રમમાં એક અમેરિકન દંપતી આવે. આ અમેરિકન દંપતી એ દીકરીને દત્તક લે અને એ દીકરી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થાય અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમની હેડ બને, કેપ્ટન બને અને પોતાના દેશને આખો વર્લ્ડ કપ જીતાઈ દે. સાહેબ, ઈશ્વરનું ગણિત ક્યાં ચાલુ થાય ને ક્યાં પૂરું થાય એ આપણે જાણી જ નહીં શકીએ. વિચાર કરો કે એક અનાથ આશ્રમમાં મૂકેલી દીકરી હોય કે જેને મરવા માટે છોડી ગયા હોય, એ દીકરી વિશ્વના ક્રિકેટ ટીમની અંદર ઓસ્ટ્રેલિયાના મહિલા ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ અપાવે અને એની કેપ્ટન બને છે. ઈશ્વરનું ગણિત છે. એના ગણિત આગળ કોઈ પણ આપણો દાખલો ચાલતો જ નથી સાહેબ. એટલે જ મેં કાલે મને 12 સૂત્ર હતું, એ બાપુનું છે, પૂજી મોરારી બાપુનું છે સૂત્ર, કે થાય આપણું મનનું ધાર્યું તો હરી કૃપા અને ન થાય તો હરી ઈચ્છા. જે હરી કરશે એ મમ હિતનું કરશે. હું હરિનો, હરિ મારો, એ ભરોસો જાય. એટલે તો આશ્રય પદ છે સાહેબ. ઠાકોરજીને શયન કરાવી ને ત્યારે આશ્રય પદ છે. દ્રઢઈને ચરણ ને કહેરો ભરોસો, મુझे तुझ पर इतना भरोसा है. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો, દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચાંદ્ર છટા દિન સબ જગમાં દેરો. શ્રી વલ્લભ નખ ચાંદ્ર છટા દિન સબ જગમાં દેરો. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. साधन और नहीं आकली में जासो तन बेरो. साधन और नहीं आकली में साधन और नहीं आकल
જાસો તની બેરો સુર કહા કહે દુબિધય અંધેરો સુર કહા કહે દુબિધય અંધેરો બિના મોલે કો તેરો ભરોસો પ્રગટ ચરણ તેરો ભરોસો જડહીન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચટાવીને સબ જગ માહી અંધેરો જડહીન ચરણ કેરો ભરોસો જડહીન ચરણ જડહીન ચરણ જડહીન ચરણ કેરો ભરોસો. તમે આશ્રય હૈ ભગવાન. અહીંયા પ્રભુના 24 અવતારો બતાવ્યા. તો ભાગવતની શરૂઆતમાં જકાર થી શરૂઆત થાય. જ દુઃખદાર ઘટના બતાવે છે, તાપ બતાવે છે. વ્યાસની કલમ છે હલંત હશે. જુઓ, જ્યાં જ્યાં તમે આ બધા પાસે તો ગોપી ગીત હશે જ, ગોપી ગીત વાંચજો તમે. તમામ ગોપી ગીતના અક્ષરે હલંત શબ્દ આવે, છેલ્લે લીટો કરેલો આવે. અને हमारे संस्कृत में व्याकरण में हलंत बोलते हैं. આ હલંત છે ને એ તરત વર્ણવાની વસ્તુ છે. ગોપીઓને ભગવાનનો વિરહ કેટલી વાર હોય? વિરહ જાજી વાર હોય, પણ ભગવાન મળી ક્યારે જાય? તરત. એટલા માટે હલંત વાપરવામાં આવે. જોજો, તો વ્યાસની કલમમાં અવતારોનું વર્ણન કરવા. અવતારો છે એ સંસ્કૃત શબ્દ છે. અવતારનિકા ઉપરથી અવતાર શબ્દ આવ્યો. ભગવાન અવતારને ધારણ કરે છે. હવે ભગવાનના 24 અવતારો બતાવ્યા. ભગવાન પહેલો અવતાર નર નારાયણનો છે. બીજો અવતાર પહેલો સનત કુમારો નર નારાયણ બન્યા, બ્રહ્મચર્યનું પાલન કર્યું. ભગવાનનો બીજો અવતાર વરાહ છે. પ્રભુનો ત્રીજો અવતાર દેવર્ષિ નારદ વિષ્ણુ સંબંધી કાર્યો કર્યા. ભગવાનનો ચોથો અવતાર નર નારાયણ બની અને તપશ્ચર્યા કરી. પ્રભુનો પાંચમો અવતાર છે એ કપિલ ભગવાન છે, કે જેને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. કપિલ ગીતા છે. હું ન જો ભૂલતો હો તો ભાગવતમાં આધ્યાત્મિકતાની કોટી જ્ઞાન આપણને કપિલ ગીતામાંથી મળે છે. એમને સાંખ્ય જ્ઞાન કહેવાય છે. સાંખ્યના બે અર્થ છે, એક સરળ પણ છે અને એક ગહ્ય પણ છે. ત્યાર પછી ભગવાનનો છઠ્ઠો અવતાર એ અત્રિ ઋષિ અને માં અંસોયાને ત્યાં ભગવાન દત્ત. ત્યાર પછીનો ભગવાનનો 7મો અવતાર રુચિ અને આકૃતિથી મરુદેવ યજ્ઞનારાયણ. 8મો અવતાર વૃષભદેવનો. 9મો અવતાર ભગવાનનો પૃથુ બન્યો. 10મો અવતાર મત્સ્યનો. 11મો કુર્મ અવતાર ભગવાનનો. 12મો અવતાર ધન્વંતરી ભગવાનનો, કે જેણે આયુર્વેદનો પ્રકાશ કર્યો. ત્યાર પછીનો ભગવાનનો 13મો અવતાર મોહિની. 14મો અવતાર એ નૃસિંહ બની અને ભક્ત પ્રહલાદની રક્ષા કરી. ભગવાનનો 14મો અને 15મો વામન. 16મો અવતાર પરશુરામજીને ત્યાં ભગવાન પરાશર રૂપે. 21મો ભગવાનનો 16મો પરશુરામજી. 17મો અવતાર પરાશર ઋષિને ત્યાં ભગવાન સાક્ષાત વ્યાસજી બન્યા અને જેને ધર્મ, શાસ્ત્રો, વેદ અને પુરાણોની રચના કરી. ભગવાનનો 18મો અવતાર રામચંદ્રજીનો. 19મો અવતાર બલપ્રભુ બલરામ પ્રભુ. 20મો અવતાર કૃષ્ણ પરમાત્મા. 21મો અવતાર ગયા પ્રદેશ બુદ્ધ અવતાર. અને ભગવાનના 22 અવતારોનું વર્ણન અહીં કરવામાં આવે છે. ભગવાને આટલા અવતારોને ધારણ કર્યા. હવે અવતારના ઉપરથી આપણને આ ભગવત કથા મળે છે. કે તો વ્યાસજી પાસે આ કથા આવી ક્યાંથી? કે એક વખત વ્યાસજી છે એ નિરાશ થઈ અને પોતાના આશ્રમની અંદર બિરાજમાન થયા હતા. એમાં નારદજી આવે છે. હાથમાં વીણાને ધારણ કરી છે. એક હાથમાં કડતાલ છે. ભાલ ઉપર ત્રિપુંડ કર્યું છે. મસ્તક ઉપર શિખાને ધારણ કરી છે. હાથમાં એક તારો લઈ નારાયણ 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 કરતા આવે છે. વ્યાસજી પોતાના આશ્રમની અંદર બેઠેલા છે.
અને નારદ કહે છે, પરાશર્ય મહાભાગ ભવત વચ્ચિદાત્મનાં પરિતુષ્યતિ શરીરં આત્મા માનસ એવ વા. આત્મા માનસ એવ વા. હે પરાશરના પુત્ર, મહાભાગ એટલે પુત્ર, હે પરાશર મહાભાગ, તમે મનથી શરીરથી તમે શાંત અને સ્વસ્થ દેખાતા નથી. મને તમારા મનની અંદર કઈક પીડા છે. અને સાંભળજો સાહેબ કે મારી અને તમારી આપણી પીડાને બે વ્યક્તિ જ આ વિશ્વની અંદર જાણી શકે છે. આપણી પીડા હોય ને એને વગર કીધે જો બે જ વ્યક્તિ જાણી શકે, બીજું વ્યક્તિ કોઈ જાણી જ ન શકે આ પીડાને. એક આપણી માં અને એક આપણો સદગુરુ. માણસનો જન્મ બે વખત થાય છે, યાદ રાખજો મેરે બાપ. માણસનો જન્મ બે વખત થાય છે. એક વખત માના ઉદરમાંથી થાય છે અને એક સદગુરુના આશીષથી થાય છે. બે વખત થાય છે. બાળક રડતું હોય ને, નાનું હોય ને આપણે, ત્યારે આપણે રડીએ છીએ, આપણે ભૂખનું રડીએ છીએ કે કોઈ દર્દનું રડીએ છીએ, આપણા શરીરમાં પીડા છે, એ આપણું રુદન આપણી માં સિવાય કોઈ જાણી જ ન શકે. ક્યારે ઇમ્પોસિબલ વસ્તુ છે, એ કોઈ જાણી ન શકે. અને એક દર્દ કોઈ મહાપુરુષના ચરણે જાય ને ત્યારે એ મહાપુરુષ જાણી શકે. અહીંયા ભાગવતમાં પહેલા સ્કંદના 5મા અધ્યાયના બીજા શ્લોકમાં એવું કહેવાય કે આત્મા માનસ એવ ચ. તમે આત્માથી, માનસથી એટલે પોતાના વિચારોથી પ્રસન્ન હોય એવું લાગતું નથી. અને પ્રસન્નાત્મા સર્વનામ કૃતિ. જેટલા આપણે પ્રસન્ન રહીએ ને, જેટલા પ્રફુલ્લિત લઈ રહીએ ને, આપણે આનંદમાં રહીએ ને, એટલું આપણું માનસ, આપણું શરીર પ્રસન્ન રહે. તમે જોજો કોઈ તો એવા હોય કે એને કોઈ દી આપણે હસતા જ જોયા ન હોય. આપણને થાય આના છઠ્ઠીના દિવસે આમના ફઈએ ના પાડ્યું છે, ઈપળ પાન ને પીપળ પાન ને મારો બાબુ કોઈ દી નહીં હસશે જ નહીં. તમે જુઓ, એ હશે જ નહીં ક્યારેય કોઈ બાબતમાં. એનું મન પ્રસન્ન જ ન હોય. કારણ કે શું કામ? અંદરથી નકરા વિચારો જ આવતા હોય. પ્રસન્ન મન કૃતિ. અને ભાગવતજીમાં તો કે છે સાહેબ, યશોદા છે એ કૃષ્ણ પાસે જાય ને તો પ્રસન્ન મને જાય છે. એટલે તો આપણે ભાગવતમાં નાસ્તાની વ્યવસ્થા કરી છે. નહીતર તો નાસ્તો કર્યા વગર બધા ન આવે. નાસ્તો કર્યા વગર આવ્યા હોય અને 11 વાગે તો પૂરું થઈ જાય. કુવામાં ઉતાર્યા હોય એવું મોડું થઈ જાય. શુદ્ધાર્થ શાર્થ પીડા થવા માંડે. જે માણસ મનથી પ્રસન્ન હોય, સાંભળજો, એનો જ ચહેરો પ્રસન્ન હોય. મનથી જે પ્રસન્ન ન હોય એનો ચહેરો પ્રસન્ન હોય જ નહીં. તમે અહીંયા બેઠા છો ને બધા, જો કોકને કંઈક ભયાનક કામ સાંભળી જાય કે ઓહો આટલું કામ રહી ગયું છે, એના ચહેરાની આખી રેખા મરોડાઈ જાય. એને પછી ગમે જ નહીં, બેચેની થવા માંડે. અને હા, આપણી કાઠિયાવાડી ભાષામાં કહું લાપસી ખાઈ એવું મોઢું થઈ જાય. એકદમ લાઇટ, હાવ ડીમ થઈ જાય. પ્રસન્ન આત્મા મનસ્ય. તમે મનથી અને આત્માથી પ્રસન્ન નથી. અને જ્ઞાની સે જ્ઞાની મિલે, કરે જ્ઞાન કી દો બાત. પરાશર મહાભાગ. વ્યાસજી પરાશરના પુત્ર છે, જ્ઞાની છે. અને હવે નારદને વૃતાંત કરે છે, સાંભળો, મેં કેટલી મહાભારત રચ્યા, ઇતિહાસો રચ્યા, પુરાણોની રચના કરી, પણ મારા મનની અંદર કશે શાંતિ થતી નથી. મારા મનમાં કશે મને નિરાંત થતી નથી, મને શાંતિ નથી થતી. અને સાંભળજો, જ્યાં સુધી તમે મનથી પ્રસન્ન ન થાવ, જ્યાં સુધી તમે મનથી સ્વસ્થ ન થાવ, ત્યાં સુધી દુનિયાની કોઈ એવી તાકાત નથી કે મને તમને સ્વસ્થ કરી શકે, મને તમને શાંતિ આપી શકે.
વ્યાસજી કહે છે કે હું મનથી સ્થિર જ નથી થતો, મને ગમતું નથી, મને બેચેની થાય છે, મને મારું મન સ્થિર નથી. સાંભળો, તમે કોઈ એવું વૃતાંત કર્યું છે, એવી કોઈ કથા લખી છે કે જેમાં ભગવાનનું સરનામું હોય છે સાહેબ, કે જે જાણવાથી ભગવાનની પ્રાપ્તિ થાય, ઈશ્વરની પ્રાપ્તિ થાય? તો કે નહીં. તો પ્રથમ દીક્ષા લે છે. સાંભળજો. અને નારદ હવે પૂર્વ વૃતાંત કહે છે કે સાંભળો વ્યાસ, ભગવાન કેટલો કૃપાળુ છે, ઈશ્વર કેટલો કૃપાનો નિધાન છે, પરમાત્મા કેટલો દયાળુ છે, પ્રભુ કેટલો કૃપાળુ છે. હું તમને એનો વૃતાંત કહું છું, એની વાત તમને કહું છું કે પૂર્વે હું દાસી પુત્ર હતો. આ સંસારની અંદર હું અને મારી મૈયા સિવાય અમે કોઈ હતું નહીં. અમારે ખૂબ બાલ્ય અવસ્થામાં મારા માતાનો દેહાંત, પિતાનો દેહાંત થયો. આ સંસારની અંદર હું અને મારા મૈયા અમે બે જ હતા. અમારી પાસે બીજી કોઈ વસ્તુ, સાધન સંપન્ન ન હતું. મનથી પ્રસન્ન હતા, પણ સાધન સંપન્ન કશું ન હતું. મારી માં ગામના લોકો હોય એમના એઠા વાસણ માંજે, અને જે કોઈ પ્રસાદ મળે એ પ્રસાદ અમે પ્રેમથી પાતા હતા. એક દિવસ બન્યું એવું, અહીંયા ભાગવતમાં ભોજનનું મહત્વ બતાવે છે કે આપણું ભોજન છે એ કેટલું શુદ્ધ હોવું જોઈએ, અને જેટલું ભોજન શુદ્ધ હોય ને એટલા જ આપણા વિચારો શુદ્ધ હોય. એટલે તો મહાભારતના ભીષ્મ પર્વમાં જાઓ, દ્રૌપદી ભીષ્મને પૂછે છે કે મારી સાથે આ કેશાકર્ષણ થાય છે, તમે એક શબ્દ તો બોલો. ભીષ્મ બોલી ન શકે. ભીષ્મ કે કા દુર્યોધનનું અન્ન મારા પેટમાં છે, ત્યાં સુધી હું કઈ સમજી ન શકું, વિચારી ન શકું બેટા. કે એક દિવસ ઘટના એવી બની કે ગામમાં સાધુઓ આવ્યા, મહાપુરુષો આવ્યા. અને સાંભળજો, જ્યારે મારા કે તમારા ઘરે કે ગામમાં વગર આમંત્રણે કોઈ મહાપુરુષ આવે, કોઈ સાધુ આવે, તો ભાગ્યનો ઉદય સમજવો. વગર આમંત્રણે કોઈ મહાપુરુષ આપણા ઘરે આવે, આપણા ગામમાં આવે, તો માનવું કે આપણા ભાગ્યનો ને ગામનો ઉદય છે. સાધુઓ ચાતુર્માસ કરવા આવ્યા. મારી માને જવાબદારી આપવામાં આવી, સાધુના એઠા પતરાવાળા ઉપાડવાના, એઠા વાસણ માંજવાની એવી જવાબદારી આપવામાં આવી. મારા ગુરુજી હતા, એમનો હું એઠા વાસણ માંજું, એઠી પતરાવળી ઉપાડું. અને સાહેબ સાંભળજો, સેવા જેવો કોઈ ધર્મ નથી. સેવા પરમો ધર્મ છે. જ્યારે તમે કોઈ શુભ કાર્ય હોય એમાં સેવા છે ને, અહીંયા આપણે આ ભગવત યજ્ઞ કરીએ છીએ ને, એમાં કેટલા યજ્ઞ ચાલુ છે જોજો. અહીંયા જ્ઞાન યજ્ઞ છે, તમે સાંભળો છો, સ્રોત યજ્ઞ છે. સ્વયંસેવકો અને સરળ સેવકો જે છે, સરળ અને સ્વયં બે જેનામાં ગુણ છે, એવા આપણા સ્વયંસેવકો છે. એ કામ કરે છે, એ શ્રમ યજ્ઞ કરે છે. રસોડાની અંદર ચાલે છે ને, રસોઈ બને, તમે બપોરે વ્યંજન આપણે પ્રસાદ લઈએ છીએ, એ વેસનાર યજ્ઞ છે. એટલે તો ભગવાન કહે છે કે યજ્ઞમાં વેસનાર યજ્ઞ હું છું. એઠા પ્રસાદ આરોગવાનું કામ કરતા હતા. મારા ગુરુજીનો એઠો પ્રસાદ હતો, એ બધો હું ભોજનમાં લેતા હતા. ધીમે ધીમે જેવો આહાર હતો ને એવા અમારા વિચાર થયા. મારા ગુરુજી જે કાર્ય કરતા હતા એ નિસ્વાર્થ ભાવે હું કરતો હતો. મને ખબર ન હતી કે આ ગુરુજી શું કરે છે, અને જ્યાં સુધી ખબર ન હોય ને કે શું કરીએ છે, ત્યાં સુધી જ આ બધું ચાલે. યાદ રાખજો, જે દિવસ આપણે એમ કહીએ ને કે બધી મને ખબર પડે છે, એટલે પૂરું, કઈ ખબર નથી પડતી આપણને, એ માની લેજો. ધીમે ધીમે મારા ગુરુજી એમનો એઠો પ્રસાદ મેં આરોગ્યો.
પ્રસાદ આરોગ્યો ને તો મેં ક્યારે પણ ભગવાનની સમીપ ગયો ન હતો. મારા વિચારો બદલી ગયા, કારણ કે આહાર બદલે ને એટલે વિચાર બદલે. એટલે તો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન, આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં મહાપ્રભુજીએ આપણા ધર્મગ્રંથોની અંદર અમુક વસ્તુનો ત્યાગ કરવાનું કીધું હોય. ત્યાગ કરવાનો અર્થ એવો થાય કે એ વસ્તુ આપણે ખાઈએ ને તો આપણા માનસમાં ક્રોધ આવે, અને ક્રોધ હોય ને તો ભક્તિ હોય નહીં. અને ભગવાનના ભક્તિ તો કોઈ દી ક્રોધ રાખવો જ નહીં. ઘરેથી ફોન કરીએ અને કદાચ ઘરવાળા 2 ફોન ન ઉપાડે તો ઘરે આવે ત્યારે એને ઉપાડી ન લેવા, એ ધ્યાન રાખવું. હું તો 12 ગામની વાત કરું છું, આપણી નથી. 2-4 ફોન કરીએ અને જો ભૂલે શું કે સાયલેન્ટ હોય ને ન ઉપાડીએ તો એમને એને ન ઉપાડી લેવા. એટલે કારણ કે વૈષ્ણવો છે, ભક્તો છે ભગવાનના, એ તો સરળ હોય, એને ક્રોધ ક્યાંય હોય નહીં ક્યારેય પણ. કે મેં ધીમે ધીમે પ્રસાદ ગ્રહણ કરવાનું ચાલુ કર્યું. મેં પ્રસાદ હું ગ્રહણ કરતો હતો, એટલે પછી મારા વિચારો બદલ્યા. એક દિવસ મારા ગુરુજી સામે માળા ફેરવતા હતા, સામે બેઠા બેઠા હરિ જપતા હતા, હરિ સ્મરણ કરતા હતા. આ સમયે મારા ગુરુજીની દ્રષ્ટિ મારા ઉપર ગઈ. ભગવાન નિત્ય યજ્ઞ કરતા હતા મારા ગુરુજી, એ હું જોતો હતો. જેમ કરતા હતા એને અનુચરતો હતો. એક દિવસ એમણે મને બાજુમાં બોલાવ્યો મારા ગુરુએ, અને મારા ઉપર હાથ ફેરવો. સાહેબ, જ્યારે સદગુરુનો અભય હાથ આપણા ઉપર પડી જાય ને પછી વિશ્વની કોઈ એવી તાકાત નથી કે મને ને તમને ભક્તિના માર્ગેથી કે ઈશ્વર પાસેથી પાછા લઈ આવે. મારા સદગુરુએ મને પાસે બોલાવ્યો, મારી માથે હાથ ફેરવો. હાથ ફેરવીને મને કીધું, બેટા હરિદાસ, હું તને જે મંત્ર આપું છું એ મંત્ર જપજે, અને એને વાસુદેવ ગાયત્રી કહેવામાં આવે છે આપણા ભાગવતની અંદર. વાસુદેવ ગાયત્રી જપવાનું કીધું કે નિત્ય તું આ વાસુદેવ ગાયત્રી છે એને જપજે. ઓમ ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદાય નમઃ શંકર્ષણાય ચ શંકર્ષણાય ચ. નિત્ય તું આ ગાયત્રીને જપજે, નિત્ય આટલી માળા કરજે તું. કારણ કે ગાયત્રી છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે. જેટલા ભગવાન આવે ને, જેટલા પ્રભુ છે એમની ગાયત્રી આવે. તો તું આ કૃષ્ણ ગાયત્રીનો જપ કરજે, નિત્ય આને જપ કરજે, નિત્ય ગાયત્રી મંત્ર કરજે. હવે ગણતા મને આવડે નહીં. મારા ગુરુજીએ કહેવામાં આવ્યું કે ગણશે ઈશ્વર પણ તું કરજે, બસ તું આપજે. સાહેબ, આ મારા ને તમારા માટે છે. ભક્તિના માર્ગમાં કોઈ દી બંધન હોય નહીં. સાંભળજો, ખાસ નોટ કરજો. ભક્તિના માર્ગની અંદર કોઈ દિવસ ક્યારેય પણ બંધન હોતું નથી સાહેબ. અને બંધન વાળી ભક્તિ હોય ને એ ક્યારેક ને ક્યારેક આપણને એમાંથી પાછા વાળવાની કોશિશ કરે. અત્યારે મારા સદગુરુએ કીધું કે તું ભક્તિ કર, તું માળા જપ, અને મેં ચાલુ કરી. થોડા દિવસ થયા, ભગવાનમાં હું એકરૂપ થયો. અને હે વ્યાસ સાંભળો કે મને એક દિવસ પ્રભુ દર્શન થયા, પરમાત્માની મને ઝાંખી થઈ. ભગવાન ચતુર્ભુજ રૂપે નારાયણ મારી સામે આવ્યા. એ દિવસે મારા નેત્રોમાંથી આંસુ વહવા લાગ્યા, નેત્રોમાંથી આંસુ પડવાને લાગ્યા. ભગવાનને હું પ્રાર્થના કરવા લાગ્યો કે બસ હવે થયું એવું કે માં મને બંધનરૂપ લાગવા માંડી. અમે એક ગાય રાખતા હતા, માં ગૌદહન કરવા ગઈ અને સર્પદંશ થયો અને માનું મૃત્યુ થયું. બસ આ દિવસથી મેં નિત્ય પ્રભુ પાસે પ્રાર્થના કરી. હું ઘરબાર છોડી દીધું. મેં ભગવાનનું નામ અને સ્મરણ ચાલુ કર્યું. સરોવરના કિનારે બેસી મેં ભગવાનના હરિનામ જપ ચાલુ કર્યા, પરમાત્માને સ્મરણ ચાલુ કર્યું, ઈશ્વરને હું ભજવા લાગ્યો. બસ તું હી બસ, તું હી બસ, તું હી.
અને આ સમયે ભગવાન મને દર્શન દીધા પ્રભુએ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? તત્ર નારાયણ દેવ શુક્લવર્ણમ ચતુર્ભુજઃ શંખ ચક્ર ગદા પદ્મધા. ભગવાનનું સ્વરૂપ કેવું છે ત્યારે? તત્ર નારાયણ દેવ શુક્લવર્ણ ચતુર્ભુજઃ. ભગવાનના આવા દર્શનને થયા. મારું મન મોહી ગયું પરમાત્મામાં, મારું મન એકાકાર થયું ઈશ્વરમાં. બસ મને હવે પ્રભુ સિવાય કઈ ના લાગ્યું. મને એવી લગન લાગી કે હવે પરમાત્મા સિવાય મારું મન કશે લાગતું ન હતું. બસ હવે હું પ્રાર્થના કરવા લાગ્યો કે ઈશ્વર મારો આ પ્રાણ પણ છૂટી જાય. હરિ સ્મરણ કરતા કરતા મારો પ્રાણ છૂટી જાય. ભગવાન પાસે યાચના કરી. હે ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ. પ્રભુજી એવું માંગું છું, ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ. પ્રભુજી એવું માંગું છું, રહે જન્મ જન્મ તારો સાથ. હે પ્રભુજી એવું માંગું છું, રહે જન્મ જન્મ તારો સાથ. પ્રભુજી એવું માંગું છું. તારું મુખડું મનોહર જોયા કરું. તારું મુખડું મનોહર જોયા કરું. રાત દિવસ ભજન તારું કર્યા રે કરું. રાત દિવસ ભજન તારું કર્યા રે કરું. રહે અંતર સમયે તારું ધ્યાન. હે પ્રભુજી એવું માંગું છું, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. પ્રભુજી એવું માંગું છું, હે પ્રભુજી એવું માંગું છું. આપણી મધ્યે નાગદરાથી પૂજ્ય ગોરા બાપુ અત્રે ઉપસ્થિત છે. વ્યાસપીઠ બાપુને વંદન કરે છે. સર્વ ગ્રામ પરિવાર, ધારગણી ગામ પરિવાર બાપુ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. કૃપા હોય ત્યારે સંત ચરણ આ ભૂમિ ઉપર પડે છે અને એમાં પણ ગોરા બાપુ
બાપુનો પરિચય તો બીજો હું આપું, મારી ભાષામાં એટલું જ આપું કે આ એક જ સાધુ એવો છે મારો કે એને કોઈ ખીચા જ નથી. આવા મહાપુરુષને ખૂબ ખૂબ વંદન. કૃપા કરી કૃતાર્થ થયા બાપજી કે આપના શ્રીચરણ આ પવિત્ર ભૂમિ ઉપર પડ્યા. નારદ કહે છે, વ્યાસ સાંભળો કે પછી તું મને લાગી મોહ, મોહ મને લાગી તું. બસ પછી તો મને તારા સિવાય મને કશું જ દેખાતું બંધ થયું, ઈશ્વર સિવાય. સાંભળજો, મોહ મન લાગી તો મના, તો મન લાગી મોહ મના, जैसे तार तंबूर का तन से जुदा न हो, तन से जुदा न हो. બસ પછી મને ભગવાન સિવાય કશું દેખાતું ન હતું. પણ સાંભળો વ્યાસ કે આ ઝાંખી એક ક્ષણ માટે જ આ ઝાંખી થઈ, પછી મને પરમાત્માની આ ઝાંખી થતી બંધ થઈ. બંધ થઈ એટલે હું રડવા લાગ્યો. હું જ્યારે રડતો હતો ત્યારે મને આકાશવાણી થઈ. આકાશવાણી એટલે આપણા મહાપુરુષોને ઘટોનાદ કહે છે. નાદ બ્રહ્મ છે. સાંભળજો, નાદ અનહદ છે. નાદ બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે તો આપણે ભગવાનને જગાડીએ ને, પ્રભુને ઠાકોરજીને, ત્યારે 3 તાલી પાડીએ છીએ, ઘંટનાદ કરીએ છીએ મંદિરમાં. એટલે તો નાદ થાય છે સાહેબ. નાદ બ્રહ્મનું સ્વરૂપ છે. નાદ અવિભાજ્ય છે. નાદને તમે ભાજ્ય ન કરી શકો. મને આકાશવાણી થઈ કે હીરાદાસ શાંતિ રાખ, હું તને મારામાં લઈશ. બસ ત્યારથી નક્કી થયું કે હવે આ દેહ ક્યારે છૂટે. જ્યારે સાંભળજો મારા બાપ કે પારિવારિક પ્રીતિ તો ઠીક છે, પણ જ્યારે આપણને ખુદને આપણા શરીર ઉપર જો પ્રીતિ ન રહે ને, ત્યારે સમજવું કે હવે ઈશ્વરે મને તમને તમારી પાસે લઈ લીધા છે. પરવા ન રહે, કોઈ પ્રકારની પરવા ન રહે કે કદાચ આજે પણ ભલે આ દેહ છૂટી જાય. આ સ્થિતિએ માણસ જ્યારે પહોંચે ને, ત્યારે એને આપણા મહાપુરુષો પરાકાષ્ઠા કહે. ઇસીલિए આપણું તેત્રીય નામનું ઉપનિષદમાં કહે છે, તતઃ સંસાર દુઃખ નિવૃત્તમ બ્રહ્મ બૌધન્યમ. જ્યારે માણસ નિવૃત્તિમાં પહોંચે છે, ત્યારે એમને પોતાના શરીરથી પણ મુક્ત થવાની પીડા થઈ છે. શરીર બંધન લાગે છે. જ્યારે નારદજીને અહીંયા એવું થયું હીરાદાસને કે પોતાનું શરીર પણ બંધન લાગવા લાગ્યું કે બસ હવે આ શરીર છૂટી જાય ને એટલે આ બંધનમાંથી હું મુક્ત થઈ જાઉં. ધીમે ધીમે એ દિવસ આવ્યો. વ્યાસ સાંભળો કે મારો દેહ છૂટી ગયો અને હું ભગવાનના મનથી મારું પ્રાગટ્ય થયું, અવતાર થયું. ત્યારથી મેં ક્યારે પણ ભગવાનનું નામ છોડ્યું નથી. હાથમાં વીણા છે, 7 તારની આ વીણા લઈ અને હું વિહાર કરું છું. માટે તમે હરિસ્મરણ કરો, એમનું લેખન કરો. અને નારદ પાસેથી વ્યાસને 4 શ્લોક મળ્યા ભાગવતના. સાંભળજો, આ ભાગવત પહેલા ક્યારે આવ્યું? કાલે આપણે વાત થઈ હતી કે પહેલા ભગવાન આદિનારાયણે સમાધિ ભાષામાં શેષને આપવામાં આવ્યું. શેષે સનકાદિકને આપ્યું, સનકાદિકે નારદને આપ્યું, અને નારદ હવે વ્યાસને આપે છે. વ્યાસને 4 શ્લોક આપવામાં આવ્યા. આ વ્યાસજીનો અર્થ વિસ્તાર કરવો થાય છે, એટલે વ્યાસ આનો વિસ્તાર કરે છે. બ્રહ્મનદ્યાહ સરસ્વતીના આશ્રમમાં, સરસ્વતી નદીના કિનારે સમ્યપ્રાસ નામના આશ્રમની અંદર, પોતાના આશ્રમમાં, જો આપ બધા તો ગયા જ હશો, ત્યાં માણા ગાંવ જે ભારતનું અંતિમ જ્ઞાન કહેવાય,
ગામ કહેવાય છે ઉત્તરાખંડમાં, જ્યાં સરસ્વતી પણ શાંત થઈ જાય, લુપ્ત થઈ જાય સરસ્વતી. એમના કિનારા બેસી બાદરાયણ એટલે કે બોરડીના વૃક્ષની નીચે બેસી બાદરાયણ બોરના ફળને ખાય અને 4000 માંથી વ્યાસજી 18000 શ્લોક આપ્યા આપણને. ત્યાર પછી વ્યાસે પોતાની કલમ સરસ્વતીના ખોળે અર્પણ કરી. ત્યાર પછી વ્યાસે કોઈ રચના જ કરી નથી. ભાગવત અંતિમ છે. એટલે તો વ્યાસ અંતમાં કહે કે જે ભાગવતમાં નથી એ બીજે ક્યાંય નથી. એનો અર્થ એવો થયો કે સર્વ પુરાણો તિલક ભાગવતમ, સર્વ શાસ્ત્ર અને પુરાણોનું તિલક એ ભાગવત છે સાહેબ. બ્રહ્માનદ્યામ સરસ્વત્યામાસૃત્ય